કે આ સંસારમાં આપણું કોઈ અહિત કરે ત્યારે સમજવું આમાં આપણું ભગવાન દ્વારા હિત થઈ રહ્યું છે, આમાં આપણું સારું થઈ રહ્યું છે. તમે જ્યારે આમ આગળ વધો ને ત્યારે તમારો વિરોધ થાય. તમે સાયકલ લઈને નીકળો તો તમારો કોઈ વિરોધ ન કરે. તમે મોટી ગાડી લઈને નીકળો તો જ લોકોને બળતરા ઉપડે છે. અને દુનિયામાં વિરોધ કોનો થાય? જેની પ્રગતિ થાય એનો. મોટું મકાન તમે બનાવો એટલે તમારો વિરોધ થાય. તમારે ત્યાં બધા લોકોની તપાસો આવવા માંડે. કોઈ ઝૂંપડામાં કોઈની તપાસ ગઈ? લોકોને આ સંસારમાં મને એ નથી સમજાતું કે દુનિયામાં મોટું માણસ, જે માણસ મોટો થઈને મોટું મકાન બનાવે કે મોટી કોઈ વસ્તુ કંઈ કરે, મોટું કામ કરે, તો એનું એ બધું એને દેખાય છે. પણ એ બધું જ બનાવવા માટે એને પોતાની જિંદગીમાં કેટલો પુરુષાર્થ કર્યો છે તમે ક્યારે જોયો છે? ક્યારે આ દુનિયામાં એને કોઈ નથી જોતું. માણસે ઉપર પહોંચવા માટે પુરુષાર્થ જે કર્યો છે એ જોવો તો તમને લાગશે કે આ પુરુષાર્થના બદલામાં તો કાંઈ નથી એની પાસે. માણસોએ 10-10, 20-20 વર્ષ સુધી પોતાની જિંદગી આપી દીધી હોય અને આ સંસારમાં કશું આપ્યા વગર ક્યારેક કશું પ્રાપ્ત નથી થતું. અમને લોકો કમેન્ટો કરે, તમારે શું વાંધો છે? ગાડી લેવા આવે, ગાડી મૂકી જાય, યજમાનો તમને કેટલા હાચવે આપે. પણ એને એ ખબર છે કે આ બધું જ કરવામાં સૌથી મોટો અમારો ત્યાગ હોય તો અમારા પરિવારને છોડીને હાથાથી તમારા ગામમાં રોકાય છે. અમારા પરિવારનો કોઈ વ્યક્તિ દવાખાનામાં હોય તો અમે નથી જઈ શકતા. અંતિમ વેળાએ નથી મળી શકતા એને. અમે મારા બાપુજી, મારી શિવપુરાણની કથા મારે શ્રાવણ મહિનાની કથા ચાલતી હતી રાજકોટમાં, અને એ દવાખાનામાં હતા 4 દિવસ. હું એને રાજકોટથી દવાખાને જઈ ન શક્યો. અમાસના દિવસે કથા પૂરી થઈ સાંજે, અને હું રાત્રે ઘરે જાઉં. સવારમાં હું ઘરે પહોંચવાનો તો 9 વાગે. 5 વાગે મારા બાપુજીએ દેહ છોડી દીધો. મળી ન શકાય મને. આ ત્યાગ ક્યાં જાય? અને એ ત્યાગના બદલામાં કદાચ ભગવાન કૃપા કરે તો અમે કંઈ કોઈના હાથમાંથી છીન નથી લીધું, કોઈના હાથમાંથી લઈ નથી લીધું. મારો કહેવાનો ભાવ છે કે કોઈ માણસ જ્યારે ઉપર પહોંચે છે ત્યારે ઉપર પહોંચ્યા પછી એણે કેટલું નિર્માણ કર્યું એના કરતાં એણે નીચે કેટલું ખોયું છે એક વખત નજર તો કરો તમે એને. જેટલો બંગલો મોટો છે પણ એટલા ઊંડાણના પથ્થરો તો તમે જુઓ. જેનો પાયો સારો ન હોય એની ઇમારત બધી સારી ન હોય. પાયો સારો કરાવવો પડે.